નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત Q4થી અપેક્ષામાં આપનું સ્વાગત છે। હું આપની સાથે જોડાયો છું નીરજ કંસારા। હવે આવનારા સપ્તાહમાં આપણે દિગ્ગજ કંપનીઓના પરિણામ જાહેર થશે। જો કે દિગ્ગજો અને બ્રોકરેજ હાઉસના રિપોર્ટ પર નજર કરીએ તો આ વખતે પરિણામ સિઝન થોડીક મિશ્ર રહેવાની અપેક્ષા અહીંયાથી ખાસ બની રહી છે અને એમાં પણ મેટલ અને એનર્જી કંપનીઓના પરિણામ પર થોડુંક દબાણ જોવા મળી શકે છે। પણ અન્ય સેક્ટરમાંથી કેવા પરિણામ રહેશે અને ખાસ કરીને આ પરિણામની સિઝન પહેલાં તમારે ક્યાં રોકાણ કરવું જોઈએ એ ચર્ચા કરીએ। અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે જીઓજેટ ફાઇનાન્શિયલ સર્વિસીસના ગૌરાંગ શાહ અને માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર। આવો આપણે ચર્ચાની શરૂઆત કરીએ। આપણી સાથે અત્યારે જગદીશ ઠક્કર જોડાયેલા છે। જગદીશજી, સૌથી પહેલાં એક Q3 આપણે જોયું હતું કે થોડું મિશ્ર સંકેતોવાળું રહ્યું હતું। Q4 પણ અત્યારે એ જ પ્રકારનું રહેવાની આશા છે। ઘણા બધા સેક્ટર્સ છે કે જ્યાં ઘડી આપણને એક ટર્ન અરાઉન્ડ આ વખતે જોવા મળ્યું। ઓટો સેક્ટર છે કે પછી BFSIમાં એક સારા પ્રદર્શનની અપેક્ષા છે, પરંતુ ઘણા સેક્ટર એવા પણ છે કે જ્યાં ઘડી થોડુંક મ્યુટેડ રહી શકે છે। ઓવરઓલ કેટલી મહત્ત્વની રહેશે આ સિઝન આપણા માટે, એનાથી જ આપણે શરૂઆત કરીએ। Good afternoon, Neeraj bhai. Good afternoon, my favorite person who has been Gaurang bhai. After a long time, I have been with him. Gaurang bhai, namaskar. 2023-24 વર્ષ તો બહુ સારી રીતે પસાર થઈ ગયું અને મને લાગે છે કે સૌથી સારું કદાચ છે તો 2023નું ક્વાર્ટર। એ પછી તમે સેક્ટર લો, તમે લાગશે કે મોટાભાગની કંપનીઓ દે આર ગોઈંગ ટુ આઉટ પરફોર્મ। ખાસ કરીને જો નંબર ઓફ પ્રાયોરિટીઝ જો આપણે હું ગણતો તો નંબર 1 would definitely in my list would be the cement sectors, because when you talk of the real estate sector, the first input is also the cement, પછી સ્ટીલ આવે અને પછી પાવર આવે। એટલે સૌથી પહેલું મને એવું લાગે છે કે કદાચ સૌથી સારા રિઝલ્ટ કોઈ આપશે તો એ સિમેન્ટ સેક્ટર આપશે, પછી સ્ટીલ સેક્ટરનો વારો આવશે, પછી પાવર હશે। અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના શરૂઆતના 9 મહિના તો બહુ સારા નથી ગયા, એટલે કદાચ છેલ્લા ક્વાર્ટરની અંદર મને એવું લાગે છે કે થોડું ઘણું આખા 9 મહિનાનો કવરઅપ કરવાની કોશિશ ચોક્કસ કરશે। જો એટલે ખાસ અહીંયાથી ધ્યાન રાખવાનું છે, સિમેન્ટ સેક્ટર એક સારા પરિણામ રજૂ કરી શકે છે અને આઈટી સેક્ટરના પરિણામો કેવા રહે છે એના પર પણ આપણે ખાસ આ વખતે નજર રહેવાની છે। પરંતુ ગૌરાંગજી, આપણી પાસે આવીશ અને ખાસ તો એ જ જાણવું કે કઈ રીતનું તમે અત્યારે હવે આખું Q4ને જોયું છે, કઈ રીતની અર્નિંગ્સ તમે અહીંયાથી અપેક્ષિત રાખી રહ્યા છો? આ વખતે આપણને કોઈ બહુ મોટા ઝટકા જોવા મળી શકે છે કે પછી ઇનલાઇન એક ક્વાર્ટર રહેશે આખું ઓવરઓલ? ઘણો આભાર આપનો નિમેશ, અને જગદીશભાઈને પ્રણામ મારી તરફથી, અને શુભ દિવસ જગદીશભાઈને, તમને ને બધા જ દર્શક મિત્રને। તો નિરાશા વધારે પડતી નહીં આવે એવું એક અનુમાન છે। હવે મોટા એવા કોઈ ઝાટકા લાગે એવું બી અનુમાન છે નહીં, પણ અમુક ક્ષેત્ર સારા કરશે, અમુક ક્ષેત્ર એટલા જે અનુમાન છે એ મુજબ નહીં આવે। જેમ જગદીશભાઈએ બી કીધું તો અમારું આકલન કહે છે કે કેપિટલ ગુડ્સ, એન્જિનિયરિંગ, ડિફેન્સ, સિમેન્ટ, ઓટોઝ, વિત્તીય ક્ષેત્રથી જોડાયેલી સરકારી બેંક, નિજી ક્ષેત્રની બેંક અને મજબૂત NBFCs, અને એની સાથે જ ઇન્સ્યોરન્સ અને હેલ્થકેર, આ 6 થી 7 ક્ષેત્ર છે જ્યાં આગળ પરિણામ સારા આવવાનું અનુમાન છે અમારી તરફથી। અને જ્યાં આગળ એટલા સારા નહીં અથવા તો થોડા ઘણા અનુમાનથી ઓછા પરિણામ આવે ત્યાં આગળ આઈટી, મેટલ્સ, ઓઇલ એન્ડ ગેસ અને સ્પેશિયાલિટી અને એગ્રોકેમિકલ્સ, અહીંયા તમને કદાચ ખરાબ નહીં પણ અનુમાન છે એનાથી થોડા ઓછા અથવા તો અનુમાનના સપાટી પર કદાચ પરિણામ આવે એવું અમારું આકલન છે। જી, એટલે જો અહીંયાથી આપણને જે સેક્ટર્સ સ્પેસિફિક જે પરિણામ આવતા જોવા મળશે એના પર પણ ખાસ ધ્યાન રાખીશું। એમાંથી ઓટો, સિમેન્ટ, BFSI આ બધી કંપનીઓના પરિણામ આપણને સારા રહેવા જોવા મળી શકે છે। ગૌરાંગજી, આપની સાથે ઓટોની ચર્ચા કરવી છે, કારણ કે જો ઓટો સેક્ટરમાં તે પણ આ વર્ષ આપણે જોયું છે કે ઓવરઓલ 2023નું જે આખું વર્ષ હતું કેલેન્ડર યર, ત્યાં આગળ આપણને એક સારો ગ્રોથ જોવા મળ્યો હતો। ઘણી બધી કંપનીઓએ અહીંયા સારા રિવોર્ડ પણ આપ્યા છે। ખાસ કરીને હવે જે છેલ્લું ક્વાર્ટર છે અહીંયાથી મહત્ત્વનું પણ રહેવાનું, કારણ કે અહીંયા છેલ્લા ક્વાર્ટરની અંદર આપણે જોયું છે કે થોડીક ડિમાન્ડ અહીંયા પણ આપણને જે ઇન્ટેક્ટ રહેતી દેખાઈ હતી। ખાસ કરીને જે ગ્રોસ માર્જિન છે અને કોસ્ટ એફિશિયન્સી માટેના જે પગલાં આ બધી કંપનીઓએ લીધા છે, ચોક્કસથી ગ્રોસ માર્જિન પર અહીંયા આપણને એક સારી એવી અસર જોવા
મળશે અને ઓવરઓલ પ્રોફિટેબિલિટી પણ અહીંયા આપણને વધતી દેખાશે, કારણ કે આપણે જોયું છે કે ઘણી બધી કંપનીઓએ આ ચોથા ત્રિમાસિકમાં થોડો ઘણો પ્રાઇસ વધારો પણ લીધો હતો. અહીંયા ખાસ કરીને ક્યાં તમારી નજર રહેવાની છે, કઈ કોઈ કંપનીઓ પર ખાસ નજર રાખવાના છો ઓટોની અંદર? તો એસ્કોર્ટ્સ કુબોટાને છોડીને બાકી બધી જ કંપનીઓ પર નજર રહેશે, કારણ કે અમારી પાયાના મતે ખરીદારીની ભલામણ છે. 2 વ્હીલર, 3 વ્હીલર, 4 વ્હીલર, ટ્રેક્ટર, એગ્રી ઇક્વિપમેન્ટ, કમર્શિયલ વ્હીકલ, આ બધા જ પર અમારી ખરીદારીની ભલામણ છે લાંબા ગાળા માટે. અને 2-3 વસ્તુ થઈ છે. પહેલા તો આજે હમણાં હાલમાં તાઇવાનમાં ભૂકંપ આવ્યો, એને લઈને અમુક અનુમાન એ હતા કે વળી પાછી સેમિકન્ડક્ટર અને ચિપની જે અવેલેબિલિટી છે એમાં થોડી ઘણી અવરોધ આવશે, પણ એવું કાંઈ નથી. બીજી તરફ જે લાગત ખર્ચ છે ઓછા થયા છે, નફાના માર્જિન્સમાં સુધાર થયું છે, પ્રાઇસિંગ પાવર પાછો આવ્યો છે અને ઘણા બધા નવા લોન્ચીસ આવનારા સમયમાં આપણે જોવા મળશે. એટલે એકંદરે ઓવરઓલ ખરીદારીની ભલામણ આ બધા પર છે. જી, એટલે જો આ બધા ફેક્ટર્સ અહીંયાથી ખાસ કરીને ઓટો સેક્ટર પર આપણને એક ધ્યાનમાં રહેતા જોવા મળશે. પરંતુ જગદીશ સર, તમે ઓપનિંગ કોમેન્ટની અંદર એક સિમેન્ટ સેક્ટરની વાત કરી કે ત્યાં આગળ આપણને પરિણામ સારા રહેતા જોવા મળી શકે છે. અને ખાસ કરીને આપણે છેલ્લા 2 ક્વાર્ટરથી તો જોઈ રહ્યા છે કે સિમેન્ટ કંપનીઓના જે ઓવરઓલ ગ્રોથ છે, પરિણામો છે, અર્નિંગ્સ છે, એની અંદર થોડોક સુધારો આપણને જોવા મળ્યો છે. પરંતુ ખાસ કરીને એની પહેલાંના જે 6-7 ક્વાર્ટર હતા ત્યાં આગળ આપણને થોડોક મ્યુટેડ કારોબાર જોવા મળ્યો હતો અને એ 6-7 ક્વાર્ટર બાદ અત્યારે આપણને રિકવરી છેલ્લા 2 ક્વાર્ટરથી જોવા મળી છે. તમને અહીંયા કયા ફેક્ટર્સ લાગે છે સિમેન્ટ માટે કે જે આપણને આ વખતે સારા પરિણામ તરફ લઈ જઈ શકે છે? નીરજ, એક તો ફંડામેન્ટલી એક વસ્તુ બહુ જાણવાની જરૂર છે કે ડિમાન્ડ સપ્લાયનું એક બહુ મોટું અગત્યનું પાસું છે. તમે જોશો કે મોટાભાગની સિમેન્ટ કંપનીઓ, એ જે મોટી મોટી કંપનીઓ, અલ્ટ્રાટેક સિમેન્ટ છે જેવી મોટી કંપનીઓ જે છે, એ કંપનીઓએ પોતાનું જે વિસ્તૃતીકરણ એટલે કે એક્સપાન્શન ઓફ ધી કેપેસિટી બહુ મોટા પાયે કરવાનું ચાલુ કરી છે. અને જે છે એની એક્ઝિસ્ટિંગની ઓલમોસ્ટ મોર દેન 50% ઓફ ધી એક્ઝિસ્ટિંગ કેપેસિટી એ લોકો અત્યારે એની પાસે કેપેસ ખર્ચો કરી રહ્યા છે. એ વસ્તુ કોઈ કંપની જ્યારે જ કરે કે જ્યારે એને આવનાર દિવસોમાં કે આવનારા વર્ષોમાં થોડું ઘણું એને એવું લાગતું હોય કે ડિમાન્ડ ઇઝ ગોઈંગ ટુ ગ્રો. સાથે આપણે એને જો કોરિલેટ કરીએ, વિચ ઇઝ વન ઓફ ધી લાર્જેસ્ટ યુઝર્સ, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે સરકાર પોતે બાંધે છે, બ્રિજીસ બાંધે છે, પુલો બાંધે છે, સાથે પછી મોટા મોટા રસ્તાઓ બાંધે છે, ઘણી બધી વસ્તુ સરકાર, પોર્ટ્સ બાંધે છે, ઘણી બધી વસ્તુ સરકાર કરતી હોય છે. પ્લસ ડિફેન્સની અંદર ખાસ કરીને જે પહાડી ક્ષેત્રો છે એની અંદર સરકાર અત્યારે જે ટનલો મોટી મોટી બનાવીને જે ઇઝી એક્સેસ ટુ ધી બોર્ડર, એ અત્યારે જે સરકારનો અત્યારે છેલ્લા 2 કે 3 વર્ષથી પ્રયાસ રહ્યો છે, એની અંદર પણ આનો બહુ ભરપૂર ઉપયોગ થતો હોય છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક તરફ, સાથે ઇન્ડસ્ટ્રીઝનું પોતાનું જે અંતર્ગત એ પોતે જે પોતાનું એક્સપાન્શન કરતી હશે. સિમેન્ટ સેક્ટર એટલા માટે કે એનું મલ્ટીફેસેટેડ યુઝિસ છે. તમે જુઓ તો ડિફેન્સથી માંડીને ઇવન કન્સ્ટ્રક્શનની અંદર જે મોટા પાયે રિયલ એસ્ટેટની લોકો કંપનીઓ કરે છે તે, અને ઇન્ડસ્ટ્રીઝ પોતે એનું કન્ઝમ્પશન કરે છે તે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર આપણે જાણીએ છીએ કે સરકાર જે રીતે અત્યારે કટિબદ્ધ છે અને જે રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, એ જોતા કન્ઝમ્પશન ઓફ સિમેન્ટ ઇઝ ગોઈંગ ટુ ગો વેરી લાર્જ. અને રિયલ એસ્ટેટમાં તો તમે જુઓ મોટાભાગની કંપનીઓના જે ઓર્ડરો જે એક પછી એક એ લોકો અત્યારે જે બુકિંગ કરી રહ્યા છે, એને જોતાં મને એવું લાગે છે કે એનું પણ કન્ઝમ્પશન બહુ મોટું હશે. એટલે સિમેન્ટ સેક્ટરની અંદર જે છેલ્લા શરૂઆતના 2 ક્વાર્ટરમાં થોડી ઘણી આપણે ચોક્કસ એમાં ડેન્ટ લાગ્યો, પણ બાકીના એટલે કે જે સપ્ટેમ્બર પછીનું જે ક્વાર્ટર ચાલુ થયું, ઓક્ટોબર ટુ ડિસેમ્બર અને ડિસેમ્બર ટુ માર્ચ 2024, એમાં એ લોકોનું કન્ઝમ્પશનનું જે આંકડાઓ આવશે એ ખરેખર ખૂબ સારા હશે. અને મોટાભાગની સારી કંપનીઓ, મેં આપણે કહ્યું શરૂઆતની અંદર કે દે આર જસ્ટ ગોઈંગ ઓન અ વેરી લાર્જ એક્સપાન્શન ઓફ ધી પ્રેઝન્ટ કેપેસિટી. એટલે સિમેન્ટ સેક્ટર તો આઈ થિંક સ્ટીલ નેક્સ્ટ 5 years going to grow up and up and up and up only. એટલે જો અહીંયાથી આપણને સારો એવો એક ટ્રેન્ડ અહીંયાથી પણ જોવા મળશે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. પરંતુ ગૌરાંગજી, આપની પાસે હવે જો આપણે BFSI સેક્ટરની વાત કરી અને ખાસ કરીને આપણે અત્યાર સુધીમાં જેટલી પણ પ્રાઇવેટ બેન્કો કે સરકારી બેન્કો આપણે જેના Q4 અપડેટ આવતા જોયા છે, એમાં એક ટ્રેન્ડ તો આપણને સારો એવો જોવા મળ્યો છે કે અહીંયાથી ડિપોઝિટ ગ્રોથ બધા પાસે ફરી પાછો આવી રહ્યો છે. ભલે એક તરફ અત્યારે વ્યાજદર આપણને ઉપરની તરફે જોવા મળી રહ્યા છે, પરંતુ તે છતાં પણ દરેક બેન્કો પોતાની રીતે પ્રયત્ન
કરી રહી છે અહીંયાથી ડિપોઝિટ ગ્રોથ લાવવા માટે, અને એ જ અહીંયાથી એમને ખાસો એવો એક સપોર્ટ પણ કરી રહ્યો છે. કઈ રીતે આ સેક્ટરની અંદર તમને ફેક્ટર્સ લાગી રહ્યા છે? કારણ કે આપણે છેલ્લે જોયું છે કે જે લોનના ડિસબર્સમેન્ટ છે કે એસએમઈ તરફથી કે રિટેલ તરફથી જે માંગ છે એ તો ખાસી એવી વધી જ છે છેલ્લા કેટલા સમયથી. ઋણની માંગ નિરંતર વધશે, આ આપણે અભિપ્રાય ઘણા લાંબા સમયથી આપી રહ્યા છે નીરજ. અને માત્ર ઋણની માંગ નહીં, પણ જે રીતના રન રેટ જે ઋણ આપ્યું હોય એ પાછી આવવાની ને એની ઉપર વ્યાજ પાછી આવવાની જે રન રેટ છે એ બી ઘણી બધી ઉપર ગઈ છે. અને આ માત્ર સીમિત નથી મોટી બેંકો માટે અથવા તો સક્ષમ મજબૂત મોટી એનબીએફસી માટે, પણ ખાસ કરીને જે નાની ટિકિટ સાઇઝના ઋણ આપતા હોય જેમ કે માઇક્રો ફાઇનાન્સ કંપનીઝ અથવા તો સ્મોલ ફાઇનાન્સ બેંક્સ જે છે એમની બી ત્યાં આગળ રન રેટ 90% ઉપર છે. ગ્રોસ નેટ એનપીએ નિરંતર નીચે આવી રહ્યા છે, પ્રોવિઝનિંગ નીચે આવી રહી છે, માર્જિન સુધરી રહ્યા છે. વ્યાજ દરો 7મી વાર ક્રેડિટ પોલિસીમાં ગવર્નર સાહેબે એક પોઝ લીધેલો, થમી ગયેલા. અને જો મોંઘવારી જે અનુમાન છે એ મુજબ આવી જાય, એની નીચે આવે તો કદાચ ત્યારબાદ આપણને વ્યાજ દરોમાં કાપણી થતી દેખાય. અને જેમ મેં ટિપ્પણી કરી શરૂઆતમાં કે વિત્તીય ક્ષેત્ર સારું પ્રદર્શન કરશે, માત્ર આ ત્રૈમાસિકમાં નહીં પણ આવનારા ઘણા બધા ત્રૈમાસિક માટે. અને એક મહત્વનો અંગ તમારો પોર્ટફોલિયોનો વિત્તીય ક્ષેત્રને તમારે આપવો જોઈએ, જ્યાં આગળ સરકારી બેંક, નિજી ક્ષેત્રની બેંક અને મજબૂત એનબીએફસી હોવી જોઈએ. જો એટલે અત્યારે ખાસ કરીને બીએફએસઆઈ સેક્ટર એના પર એક ખાસ ધ્યાન રાખજો. બેન્કિંગ સેક્ટરની એટલે આખા સેક્ટરમાંથી તમને અહીંયા સારો એક અર્નિંગ્સ ગ્રોથ જોવા મળશે એવું અત્યારે હાલ તો અનુમાન બની રહ્યું છે. પરંતુ જગદીશ સર, આપણે જ્યારે ઓપનિંગ કમેન્ટ્સ કરી ત્યારે એક મેટલ સેક્ટરની વાત કરી કે અહીંયા થોડોક આપણને નરમાશ જોવા મળી શકે છે. ખાસ કરીને આપણે જોયું છે કે છેલ્લા ઘણા સમયની અંદર, છેલ્લા 2 મહિનાની અંદર તો ખાસા એવા એમના એનર્જીના પ્રાઇસીસ છે કે જે એમના કાચા માલના પ્રાઇસીસ છે એની અંદર ખાસો એવો વધારો આવ્યો છે. અને બીજી તરફ અત્યારે આપણે છેલ્લા આ એપ્રિલ મહિનામાં પણ જોયું છે કે મેટલ સેક્ટરની અંદર એક જોરદાર તેજી આપણને લેટલી આવતા જોવા મળી છે. જે ખાસ કરીને રો મટીરિયલ અને ના પ્રાઇસ, પાવર પ્રાઇસ એ બધા વધી રહ્યા છે. એ જ કારણ લાગે છે આપણે કે અહીંયા દબાણ બનાવી શકે છે પરિણામો પર? નીરજભાઈ, તમે જુઓ તો મેટલ સેક્ટરની અંદર છેલ્લા લગભગ 2 મહિનામાં જે અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે એ લગભગ કોઈને એવી એની અપેક્ષા નહોતી કે મેટલ સેક્ટર આટલું બધું, અને ખાસ કરીને નોન ફેરસ મેટલમાં તમે જુઓ અને એક આગ જતી તેજી થઈ છે. તમે એલ્યુમિનિયમના ભાવ તો છેલ્લા 14-14.5 મહિનાની ઉપર છે, કોપરના ભાવ છેલ્લા 4.5-5 મહિનાની ઉપર છે, અને સાથે ઝિંક, ટીન, લેડ તમામના ભાવ એકને એક તરફ ઉપરની ઉપર જઈ રહ્યા છે. બીજી તરફ તમે જો પ્રેશિયસ મેટલની વાત કરો તો ગોલ્ડ અને સિલ્વરમાં એક અભૂતપૂર્વ તેજી જોવા મળે છે. આજે સિલ્વરનો ભાવ તો 83,000 રૂપિયા સુધી પડી ગયો છે, અને સોનાનો ભાવ પણ લગભગ 73,000 રૂપિયાની ઉપર છે. એટલે કારણ અત્યારે સમજમાં નથી આવતું કે આ બધા ભાવો, એક તો પ્રેશિયસ મેટલ અને સાથે ફેરસ, નોન ફેરસ મેટલના ભાવમાં આટલો બધો અચાનક ઉછાળો કઈ રીતે આવે છે. કારણો 2 હોઈ શકે. એક તો ચીન પોતે જે સ્ટિમ્યુલસ પેકેજ આપીને પોતાની ઇકોનોમીને રિવાઇવ કરવા માટે અત્યારે ભરપૂર કોશિશ કરી રહી છે, અને એક જ આ દેશ એવો છે કે જેણે વ્યાજના દર પહેલીવાર ઘટાડ્યા છે. અત્યાર સુધી બીજા કોઈ પણ સેન્ટ્રલ બેંકે વ્યાજના દરો ઘટાડ્યા નથી, પણ ચીને પોતે પ્રથમવાર લગભગ આજથી 1-8 મહિના પહેલા વ્યાજના દરોમાં ઘટાડો કર્યો છે. ઇઝ ઓફ ફાઇનાન્સની એક મોટી બહુ સગવડ એ લોકોએ રિયલ એસ્ટેટ માટે ત્યાં ઊભી કરી છે. અને યને કેના પ્રકારને આ કંપનીને કેમ કરીને રિયલ એસ્ટેટને પાછી રિવાઇવ કરવી એના ભરપૂર પ્રયાસ અત્યારે ચીન કરી રહ્યું છે. અને ચીન સૌથી હાઈએસ્ટ કન્ઝમ્પશન મેટલની અંદર દુનિયામાં છે. એટલે જો એની ઇકોનોમી રિવાઇવ કરવાની શરૂઆત થાય તો મેટલની અંદર બહુ આગ જતી તેજી આવે, એમાં કોઈ નવાઈ નથી. બીજું જે પ્રેશિયસ મેટલમાં અત્યારે છે એમાં એવું કહેવાય છે કે મોટાભાગની દુનિયાની સેન્ટ્રલ બેન્કો એ પોતે સોનું ખરીદવાની અત્યારે બિલકુલ પેરવીમાં છે, અને રોજ આ સોનું બજારમાંથી ખરીદવામાં આવે છે, અને સેન્ટ્રલ બેન્ક પોતાની ડિપોઝિટરીમાં એને ડિપોઝિટ કરે છે. કારણ ખબર નથી, જે કંઈ પણ કારણ હોય, પણ ધીસ ઇઝ ધેર. અને ત્રીજી વસ્તુ એ ખાસ કરીને પ્રેશિયસ મેટલ માટે મને એવું લાગે છે કે એક સૌથી મોટો ભય લોકોને હોય છે એ યુદ્ધનો ભય હોય છે. ગાઝાની અંદર ઇઝરાયલે જે એટેક કર્યો, અને એ પછી જે ઈરાનમાં એની જે સિરિયાની એમ્બેસી પર ઈરાનની જે લોકોએ એટેક કર્યો, અને એ વખતે લાગતું કે જો સામે ઈરાન એટેક કરશે તો આ એક મોટા વિશ્વયુદ્ધમાં પણ પરિણમે છે. એટલે જ્યારે પણ આ જાતની શંકા દુનિયામાં આવે છે ત્યારે સોના ચાંદીના ભાવમાં અભૂતપૂર્વ ઉછાળો આપણે જોયો છે. પણ જે એને જો આપણે બાજુ પર મૂકી દઈએ
તો ફેરસ નોન ફેરસમાં જે આવે છે એના કારણે આપણે કયા, અને બીજું કે આપણે ત્યાં પણ એની ડિમાન્ડ ખૂબ વધી રહી છે, અને આપણું જે ધીરે ધીરે કરતા આપણે પોતાના દેશમાં જે મેડ ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ જે સરકારે અપનાવ્યો છે, જે ઇન્સેન્ટિવ સ્કીમ સરકારે આપી રહી છે, એને કારણે પણ આ બધી વસ્તુની ડિમાન્ડ અત્યારે આવી જ રહી છે. એટલે મને એવું લાગે છે કે હાલ પૂરતું તો એમાં કોઈ મોટો તીવ્ર ઘટાડો આવે જે તમે કારણ ગણાવ્યા એવું તો મને દેખાતું નથી. હા, 3 મહિના પછી કે 4 મહિના પછી અચાનક કંઈ થોડો કારણસર ઘટે એવા જુદી છે. અને સાથે સાથે ક્રૂડના ભાવ પણ તમે જુઓ, ક્રૂડ પણ અત્યારે લગભગ ઓલ ટાઈમ હાઈ પર ચાલે છે. એટલે એ વસ્તુ ખબર નથી પડતી કે એક વસ્તુ, બધી જ વસ્તુ એક સાથે ઉપરની તરફ કઈ રીતે જઈ શકે. ક્યાં રોકાણની આપણને અહીંયાથી સલાહ મળતી દેખાઈ રહી છે. ગૌરાંગ સર, સૌથી પહેલાં કોઈ બે સ્ટોક કે જગ્યા આપણને પસંદ આવી રહી હોય કે જ્યાં આગળ આપ પરિણામની સિઝન પહેલાં કે એક લાંબા ગાળાના રોકાણ માટેની સલાહ રાખી રહ્યા છો? તો નીરજ, ટૂંકા ગાળા માટે તો હું અભિપ્રાય આપતો નથી અને હું સક્ષમ બી છું નહીં. અને આ જે બી રોકાણ લાયક નામો હું લઈશ એ લાંબા ગાળા માટે છે, અને લાંબા ગાળાનો સમયસીમા જે છે એ લગભગ 12 થી 16 મહિના કે 18 મહિના, કાં તો વધુ, જેટલું વધારે એટલું સારું. રક્ષા ક્ષેત્રમાં મને લાગે છે કે એક કંપની જ્યાં આગળ ડિસેમ્બર મહિનામાં સ્પ્લિટ આવેલી, કોચિન શિપયાર્ડ, અહીંયા લાંબા ગાળા માટે રોકાણની ભલામણ છે. અને મને લાગે છે કે જે સર્વોચ્ચમ સ્તર બનેલા સ્પ્લિટ પહેલા લગભગ 1400 ની આસપાસ, ત્યાં આગળ પહોંચવા માટે વધારે પડતી મહેનત નહીં કરવી પડે. પરિણામના આધાર પર અને જે ઓર્ડર બુક છે એ એક્ઝિક્યુટ કરવાથી સારા પરિણામ આવે એવું આકલન છે. અને આ સ્તરે પૂરી તાકાત લગાડીને રોકાણ નહીં કરો, પણ શરૂઆત કરો અને ઘટાડે જોડતા જાઓ. જી, એટલે જો અત્યારે ખાસ કરીને કોચિન શિપયાર્ડ પર એક સલાહ બનતી દેખાઈ રહી છે, ઘટાડે ખરીદી કરો, તબક્કાવાર ખરીદી કરો આ સ્ટોકની અંદર. અહીંયા 1400 સુધીના લેવલ તમને આવતા જોવા મળી શકે છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. જગદીશજી, આપના તરફથી પહેલી પસંદગી કઈ બનશે? પહેલો જ નીરજભાઈ, મેં આપણે સિમેન્ટની શરૂઆતમાં વાત કરી તો મારો એક શેર છે, બહુ બીજા મોટા મોટા નામ નથી પણ નાનું જ એક નામ છે, મંગલમ સિમેન્ટ્સની અંદર લગભગ 27.5 કરોડની જ ખાલી એની શેર કેપિટલ છે. અત્યારે ભાવ 814-15ની આસપાસ છે. આજે એનો ઓલ ટાઈમ હાઈ 817 રૂપિયાનો ભાવ પડી ચૂક્યો છે, વિચ ઇઝ ઓલમોસ્ટ ઇઝ લાઈફ ટાઈમ હાઈ. 10 રૂપિયાની ફેસ વેલ્યુનો આ શેર છે, અને લગભગ 22-23ના EPS પર આ શેર કામ કરે છે. અને કંપનીનું પરફોર્મન્સ મને એવું લાગે છે કે ચોક્કસ આ વખતે ઇઝ ગોઈંગ ટુ બી એક્સ્ટ્રીમલી ગુડ. તમે જો 2023-24નું એક સર્વેયુ કાઢો મંથ ટુ મંથ, એટલે કે આગલા વર્ષનો જે મહિનો છે અને આ વર્ષનો મહિનો છે, તો કંપનીએ વર્ચ્યુઅલી લગભગ 200% જેટલું રિટર્ન એમણે આપ્યું છે. અને મને ખાતરી છે કે આ શેર ડેફિનેટલી ઇઝ ગોઈંગ ટુ આઉટ પરફોર્મ. કમ્પેરેટિવલી નાનો શેર છે, નાની કંપની છે, એટલે મને એવું લાગે છે કે there is lot of scope for this particular company share to go up. રિઝલ્ટ પણ બહુ સારા આવશે, લગભગ 24-25ના EPS પર શેર ટ્રેડ કરે છે, અને કંપની ઇઝ વેરી કમ્ફર્ટેબલ ઇન ઓલ રિસ્પેક્ટ્સના. એટલે આ પર્ટિક્યુલર શેરની અંદર મને એવું લાગે છે કે તમારે લાંબા ગાળા માટે રોકાણ કરવું જોઈએ. વિધિન અ પીરિયડ ઓફ 1 year, જે રીતે આમ તો 261-62થી વધીને 817 થઈ ગયો છે, 10 રૂપિયાની ફેસ વેલ્યુનો શેર છે. એટલે મને એવું લાગે છે કે કદાચ વિધિન નેક્સ્ટ 3 to 6 months ઓર મે બી 1 year આનો ભાવ લગભગ 1000 રૂપિયા સુધી પણ જઈ શકે. હા, એક તમે ચેતવણી ચોક્કસ રાખો કે રિસેન્ટલી જે ડીપ આવ્યો હતો એનો તમારે લગભગ 650 રૂપિયાનો સ્ટોપ લોસ પણ સાથે રાખીને ચાલવું સારું છે. પણ એકાદ વર્ષમાં મારો ટાર્ગેટ છે કે લગભગ ઇટ વિલ ટચ 1000 રૂપીસ. એટલે જો અહીંયા ખાસ ધ્યાન રાખતા રહેજો, મંગલમ સિમેન્ટ 1000 રૂપિયાના ટાર્ગેટ માટે 1 વર્ષ માટે તમારે અહીંયાથી રોકાણ કરવાનું રહેશે. ગૌરાંગજી, ક્વિકલી બીજો આપનો કયો પસંદગી રહેશે રોકાણ માટેની? તો વિત્તીય ક્ષેત્ર પર આપણે ચર્ચા કરી અને સરકારી બેંક, નિજી ક્ષેત્રની બેંક પર બી આપણે ચર્ચા કરી. તો સરકારી બેંકમાં કેનરા બેંક સારો લાગે છે. ત્રીજા ત્રૈમાસિકના પરિણામ જે અનુમાન હતા એના કરતાં ઘણા સારા આવેલા, અને આ જ ગતિથી મારા ખ્યાલથી પરિણામમાં સુધાર થતો દેખાય છે અમને. કેનરા બેંક પર લાંબા ગાળા માટે રોકાણની ભલામણ છે. એટલે જો અહીંયા બીજી કેનેરા બેંક માટેથી ખાસ અહીંયા પસંદગી આવતી દેખાઈ રહી છે. એક એમણે કોચિન શિપયાર્ડ પર આપી હતી ને બીજી કેનેરા બેંક. બંને PSU કંપનીઓ, એક PSU બેંક અને એક ડિફેન્સ. એટલે આ બંને પર ખાસ નજર રાખજો, અહીંયાથી સારા એવા આપણને રિટર્ન આવવાની અપેક્ષા બની રહી છે. જગદીશજી, સેકન્ડ પિક આપ કયા સેક્ટરમાંથી આપશો? બીજો છે મારો રિયલ એસ્ટેટમાંથી, અને મારો જે સેકન્ડ પિક છે એ છે ગોદરેજ પ્રોપર્ટીઝ.
અત્યારે રિસેન્ટલી જે ન્યૂઝ આવ્યા છે કે લગભગ 9,000 કરોડ જેટલું વેચાણ એ લોકોએ માત્ર 1 મહિનાની અંદર પોતાના નવા પ્રોજેક્ટનું કર્યું છે. કંપનીનો રિસેન્ટલી ભાવ લગભગ 2790 કે 2795 ગયો હતો. થોડો કરેક્શન્સમાં છે, અત્યારે 2673ની આસપાસ છે. ફંડામેન્ટલી અને ઓર્ડર બુક જોતા અને ખાસ કરીને કંપનીનું પોતાનું રેપ્યુટેશન જોતા મને એવું લાગે છે કે આવનાર દિવસોની અંદર આ કંપનીમાં ચોક્કસ જ બહુ મોટા તમને ફેરફારો જોવા મળશે. અને સાથે સાથે કંપની પોતે પણ એક બહુ પોતાનું બ્રાન્ડ નેમ અત્યારે બજારમાં છે. છેલ્લા એકાદ વર્ષમાં તમે જુઓ તો આ પર્ટિક્યુલર શેરે 117-18% જેટલું રિટર્ન આપ્યું છે. ઇવન 3 વર્ષનું સર્વેવ્યુ કાઢશો ગોદરેજ પ્રોપર્ટીઝનું તો પણ 96 થી 98% જેટલું એવરેજ રિટર્ન મળે છે. એટલે આનો મારો એક ટાર્ગેટ ગોદરેજ પ્રોપર્ટીઝનો છે, અત્યારે 2475 છે. માય ટાર્ગેટ ઇઝ ફોર ધીસ પર્ટિક્યુલર શેર ઇઝ અબાઉટ 3050 to 3100. ઓફકોર્સ તમારે એને માટે 2400 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને ચાલવું પડશે. આ જે તમને ટાર્ગેટ આપ્યો છે એ 1 વર્ષનો છે, એટલે 3050 થી 3100 રૂપિયા સુધીનો ભાવ ગોદરેજ પ્રોપર્ટીમાં જોવા મળે. પણ મેં તમને કહ્યું તે પ્રમાણે 2400 રૂપિયાનો સ્ટોપ લોસ પણ સાથે રાખવો જરૂરી છે. એટલે જો 3050, 3100ના ટાર્ગેટ અને 2400ના સ્ટોપ લોસની સાથે ગોદરેજ પ્રોપર્ટી પર એક સલાહ બનતી દેખાઈ રહી છે. એ સાથે જ ગૌરાંગજી અને જગદીશજી, આ બંને પાસેથી અત્યારે રજા લેવાનો સમય થયો છે. ગૌરાંગ સર, આપના તરફથી ડિસ્ક્લોઝર. જગદીશ સર, આપના તરફથી કોઈ ડિસ્ક્લોઝર? જે શેરની મેં આપણે અત્યારે ભલામણ કરી છે કે જે મેં રેકમેન્ડેશન આપ્યા છે એમાં મારા પોતાના અંગત પોર્ટફોલિયોમાં શેરો નથી, પણ અમારી ભલામણમાં કે અમારા ક્લાયન્ટની રેકમેન્ડેશનમાં હોઈ શકે કરો. સલાહ અચૂક લેજો. જે અભિપ્રાય આપણી ચેનલ પર આપ્યો છે મારા અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ વેરી મચ નીરજભાઈ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો, એન્ડ થેન્ક યુ ગૌરાંગભાઈ એઝ યુઝ્યુઅલ. ઓલવેઝ હેપી ટુ બી વિથ યુ ઓન ધ શો એન્ડ હેવ અ નાઇસ ડે. જી ગૌરાંગજી અને જગદીશજી, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચા કરી એના માટે. તો જુઓ, Q4ના જે પરિણામ આવવાના છે એના અનુમાન પર અહીંયા આપણે ચર્ચા કરી. ખાસ કરીને BFSI, સિમેન્ટ, આ બધા સેક્ટર મેટલ માટે થોડાક પરિણામો નબળા રહી શકે છે, પરંતુ BFSI, સિમેન્ટ છે, ડિફેન્સ છે, PSU બેંક છે, આ બધા માટે અહીંયાથી પરિણામ સારા રહેવાની અપેક્ષા છે. અને ખાસ કરીને એક વખત બંને એક્સપર્ટની પસંદ જોઈ લઈએ. જગદીશ ઠક્કરજીએ મંગલમ સિમેન્ટ અને ગોદરેજ પ્રોપર્ટીઝ પર અહીંયાથી પસંદગી આપી છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. અને ગૌરાંગજી તરફથી ખાસ કરીને કોચિન શિપયાર્ડ અને કેનેરા બેંક, આ બંને PSU કંપનીઓ પર પસંદગી ઉતરતી જોવા મળી રહી છે, એટલે એના પર પણ એક ધ્યાન રાખજો. પરંતુ એ સાથે જ અત્યારે મારો પણ રજા લેવાનો સમય થયો છે. તો આવી જ અન્ય અપડેટ અને ખાસ રજૂઆત માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.